નમસ્કાર દર્શક મિત્રો, આપના મનપસંદીદા કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. દરરોજની જેમ આજે પણ પંચાંગ અને દિન વિશેષ વિશે આપને જણાવીશું. સાથે જ 12 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે તે પણ આપને જણાવીશું. આ બધાની વચ્ચે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. સૌથી પહેલા મહેન્દ્રભાઈ વાત કરીશું પંચાંગ વિશે. તો આજનું પંચાંગ કેવું રહેશે? શ્રી ગણેશાય નમઃ. મુખમ કરોતિ વાચાલમ પંગુલં ઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. સર્વ દર્શક મિત્રો, શુભપ્રભાત. જય ગણેશ. શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની દ્વિતીયા કહેતા બીજ છે. સતતારા નક્ષત્ર શોભન નામનો યોગ અને તૈતિલ નામનું આજે કરણ. કુંભ રાશિનો ચંદ્રમા. રાશિ કુંભ હોવાના કારણે જેના કુંભ રાશિ વાળા જાતકો જેના અક્ષર ગ અને શ છે, આવા કુંભ રાશિ વાળા જાતકો માટે દિવસ ચંદ્રમા હોવાના કારણે આજે મજબૂત રહેશે. માનસિક રીતે શાંતિ મળશે. દરેક પ્રકારના કાર્યમાં યશ મળશે. આજે જે કોઈ જન્મે એ જાતકોની કુંભ રાશિ કહેતા ગ અને શ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. આજે જેની તારીખ 9/8 જેનો જન્મતિથિ છે એવા તમામ દર્શક મિત્રોને હૃદયથી જન્મદિવસની શુભકામનાઓ. જય ગણેશ. ટૂંકમાં આજે દિવસ સારો રહેવાનો છે. મહેન્દ્રભાઈ, દિન વિશેષની વાત કરીશું. દિન વિશેષનું મહત્વ કેવું રહેશે આજે? મંગલમ ભગવાન શંભો મંગલમ વૃષભધ્વજ મંગલમ પાર્વતીનાથ મંગલાયતનો હર મંગલમ ભગવાન ઢુંઢી મંગલમ ગણનાયક મંગલમ પાર્વતી પુત્ર મંગલાયતનો ગણ અને મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષો મંગલાયતનો હરિ. આ બધું ભેગું કરો અને સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સવારમાં જયારે પથારીમાંથી ઉઠીએ ત્યારે આ જો 4 મંત્રનો જે કોઈ વ્યક્તિ જાપ કરે તો એને તમામ પ્રકારના કાર્યમાં યશ મળે. જીવનમાં વિઘ્ન કોને ન આવે? ઉઠતાની સાથે હંમેશા ક્યારેક ક્યારેક તો વિઘ્નની શરૂઆત થઈ જતી હોય છે, ચિંતાઓની શરૂઆત થઈ જતી હોય છે, ટેન્શનની શરૂઆત થઈ જતી હોય છે. તો છેક ઊંઘે ત્યાં સુધી ટેન્શનો આપણી સાથે વળગેલા રહેતા હોય છે. તો એવા સમયે ટેન્શનોમાંથી મુક્ત થવા માટે મંગલમ ભગવાન ઢુંઢી મંગલમ ગણનાયક મંગલમ પાર્વતી પુત્ર મંગલાયતનો ગણ. ભગવાન ગણપતિને યાદ કરવાના. ગણપતિ એ વિઘ્નોને દૂર કરવા વાળા, કારણ કે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. આ ભગવાન ગણપતિ છે જે વિઘ્નોને દૂર કરવા વાળા દેવ છે. દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ માટે ભગવાન ગણપતિને યાદ કરતા હોઈએ. માટે વિઘ્નોને દૂર કરવા માટે સવારમાં ઉઠીએ ત્યારે ભગવાન ગણપતિને યાદ કરવા જોઈએ. પણ બીજા યાદ કરવાના મંગલમ ભગવાન શંભો. શ્રાવણ મહિનો છે તો બધા શિવાલયોની અંદર ભરપૂર જોવા મળશે ભક્તો. બધા 365 દિવસ જો શિવની આરાધના કરવાની ઈચ્છા હોય તો દરરોજ સવારમાં ઉઠીએ ત્યારે મંગલમ ભગવાન શંભો ભગવાન તું શંભો મંગલમ વૃષભધ્વજ અને મંગલમ પાર્વતીનાથ મંગલાયતનો હર હર કહેતા ભગવાન શિવ. તો શિવના પણ દર્શન સવારમાં થાય. અને હથેળીમાં દર્શન જયારે કરતા હોઈએ કરાકરે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્યેતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. મધ્યના ભાગની અંદર આ રીતે દર્શન કરવામાં આવે તો પણ સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. ભગવાન શિવ એ કલ્યાણકારી દેવ છે. કારણ કે અહીંયા લખ્યું છે રુદ્રની અંદર કે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. ભગવાન શિવની પાસે જાઓ એટલે મન શુભ સંકલ્પોથી યુક્ત થાય. મતલબ સારા વિચારો આવે. કર્મક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી માટે હંમેશા પોઝિટિવ થિંકિંગ ખૂબ જ જરૂરી છે. સારા વિચારો ખૂબ જ જરૂરી છે. હકારાત્મક તમારી નિર્ણય શક્તિ કાર્યક્ષેત્રમાં આગળ વધારે છે અને એકમાત્ર આપે છે ભગવાન સદાશિવ છે. પણ સાથે સાથે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષો મંગલાયતનો હરિ. હરિને કેમ ભૂલાય? કારણ કે એ તો પોષક છે, એ તો પાલક છે. મારું તમારું જે સર્જન છે થયું છે એની અંદર જે પોષક તત્વોનું કામ કરે છે એ ભગવાન હરિ કરે છે. તો હરિને પણ યાદ કરવા જોઈએ. પણ આમ ક્યાંક બધા દેવોને યાદ કરીએ અને માતાજીને યાદ ન કરીએ તો કદાચ શક્તિ સ્વરૂપમાં ભગવતી જગદંબાનું ક્યાંક આપણા જીવનમાં કંઈક તૂટી દેખાય. અને એટલા માટે શાસ્ત્ર કહે છે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે. 3 મહિના સુધી સળંગ તમે કરી જો. કદાચ તમને એમ લાગતું હોય કે આ વસ્તુ સાચી છે ખોટી છે તો કરો અખતરો. આવતીકાલથી શરૂ કરો. સવારમાં પથારીમાં ઉઠો ત્યારે તરત ઉભું થઈ જવાનું, તરત હાલવા નહીં માંડવાનું. થોડીક વાર પથારી 2 મિનિટ 3 મિનિટ બેસવાનું, હથેળીના દર્શન કરવાના અને આ 4 મંત્રનું પારાયણ કરીને પછી પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવીત્વ વિષ્ણુના ધૃતા પંચધારે મામ દેવી પવિત્રમ કુરુ ચાસનમ અથવા તો સમુદ્ર વસને દેવી પર્વતસ્તર મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વ મે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આખી રાત સુતા હોઈએ એટલે લોહીના પરિભ્રમણમાં ક્યાંક ને ક્યાંક તકલીફો હોય. એવા સમયે સવારમાં બેસીને તરત ઊભું થવામાં આવે તો તરત કંઈક ને કંઈક લોહીની તકલીફ થતી હોય છે, જેના કારણે ચક્કર જેવી વ્યાધિઓ થતી હોય છે. આ ન થાય એના માટે ભગવાનનું નામ લેવાનું જરૂરી છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, આપની પાસે લોકોની અપેક્ષાઓ ખૂબ જ વધારે છે. એક કોલર જોડાયા છે આપની સાથે, પ્રતિકભાઈ આણંદથી. પ્રતિકભાઈ નમસ્કાર, સવાલ જણાવશો આપનો. નમસ્કાર જી. મારી જન્મ તારીખ 2/88 છે. સમય સવારના 9:45 કલાકે અને સ્થળ પેટલાદ. બરાબર. હવે પ્રશ્ન એ છે કે અત્યારે હું ગવર્મેન્ટ પ્રાઇમરી ટીચર છું અને ભવિષ્યમાં આ ક્ષેત્રમાં અથવા અન્ય ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર જવાના યોગ કેટલા છે? તમારા માટે આનંદની, અમારા માટે આનંદની વાત એ છે કે દર વર્ષે
જ્યારે પણ રક્ષાબંધન આવે ત્યારે તમારા જ ક્ષેત્રમાં એટલે કે આણંદથી એક બેન છે જિજ્ઞાબેન પટેલ, કાયમ અમને રાખડી મોકલે. 6 વર્ષથી આપણા દર્શક છે ભવિષ્ય દર્શનના. ઘણી બધી બહેનોએ રાખડી મોકલે છે અત્યારે તો, પણ પહેલા જે શરૂઆત છે જિજ્ઞાબેન પટેલથી થઈ હતી, જે આણંદાવાદની છે, તમારા પેટલાદની નજીકમાં છે. હવે વસ્તુ વૃશ્ચિક રાશિનો મંગળ તમારો છે ભાગ્યસ્થાનની અંદર, શુક્ર સાથે બુધ જોડાયેલો છે 12મા સ્થાનની અંદર છે. મતલબ પ્રગતિની અંદર ક્યાંક ને ક્યાંક બાધાઓ આ બુધ આપે છે. બુધ એ વાણીનો કારક છે અને તમારો જે વ્યવસાય ક્ષેત્ર છે વાણીને લગતો છે, તમારું જે કર્મ ક્ષેત્ર છે વાણીને લગતું છે. તો અહીંયા મને લાગે છે ત્યાં સુધી 7મા સ્થાનનો માલિક 12મી બેઠો હોય તો શું કરું? પ્રગતિ તો થાય. હંમેશા પ્રગતિ કરવા માટે જો પ્રયત્ન કરો તો પ્રગતિ તો મળે, પણ એના માટે શું કરવું પડશે તમારે? કે દર બુધવારના દિવસે ભગવાન શ્રી નારાયણની હરિની પૂજા કરવી પડશે. પીપળાના વૃક્ષની નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જો તમે કરો તો તમને સારી સફળતા મળે. બીજી વિષ્ણુ સહસ્ત્રના પાઠની સાથે સાથે અમાસ આવતું હોય, જ્યારે એકાદશી આવતી હોય ત્યારે તુલસી દળ દ્વારા ભગવાન શ્રી હરિની શાલિગ્રામની પૂજા કરો તો પણ તમને ખૂબ જ સારી સફળતા મળે. બુધનું રત્ન આવે છે પાનું, એ પાનું પણ તમે જો વિધિવત ધારણ કરી લો તો પણ તમને ખૂબ જ સારી સફળતા મળે. બુધવારના દિવસે મગ ખાઈને એકટાણું કરો તો પણ તમને સારી સફળતા મળે. તો આવી બધી નાની નાની બાબતો ધ્યાનમાં રાખો. ભગવાન શ્રી હરિનું પૂજન કરો અને બુધ અને સરસ્વતી બંનેની સાથે પૂજા કરશો. આગળ જતા તમને ખૂબ જ સારી સફળતા મળશે, સ્થિરતા મળશે અને તમે જે ઈચ્છો છો એવો પરિણામ પણ તમને મેળવી શકો છો. પણ એમાં તમારે કામ કરવાનું રહેશે. જય ગણેશ. તમે હમણાં જિજ્ઞાબેન ને યાદ કરતા હતા. જિજ્ઞાબેન કોલર આપણી સાથે જોડાયા છે, પરંતુ એ જેતપુરથી જોડાયા છે. જિજ્ઞાબેન, આપનો સવાલ જણાવશો. અમારા છોકરાની તારીખ છે જન્મ તારીખ 3/2/2009. સમય 6:30. સવારમાં? ના, દિવસના. શું પ્રશ્ન છે? મારો છોકરો અત્યારે ભણે છે, હોશિયાર છે, પણ છે ને એ પાયલોટ બનવાના એના સપના છે પૂરા. હવે છોકરો એટલે શું કહેવાય? છોકરો એટલે મારો બાળક. અમારે એમ કહેવાય દી વાળે દીકરો, દી વાળે દીકરો અને છો વાળે છોકરો. હંમેશા છો વાળી નાખે મા બાપનું. એને છોકરો કે મારો છોકરો હાવ કપાતર પાક્યો, એમ કે મારો દીકરો કપાતર પાક્યો એમ કોઈ નહીં કે. શું કે છે? મારો છોકરો હાવ કપાતર પાક્યો. એનો મતલબ છો વાળે છોકરો. તમારો છોકરો નથી, તમારો દીકરો છે, પાયલટ બનવા ઈચ્છે છે. મંગળ અને સૂર્યની યુતિ એની 7મા સ્થાનમાં છે. ગુરુ મહારાજ ભલે મકર રાશિના છે પણ એ બેઠેલા છે સૂર્ય સાથે યુતિમાં, મંગળ સાથે યુતિમાં. મતલબ એના પરિણામોને સિદ્ધ કરશે. પણ એના માટે તમારે કામ કરવાનું રહેશે. 6થા સ્થાનનો માલિક 7મા સ્થાનમાં બેઠેલો છે. મતલબ બૃહસ્પતિ મકર રાશિમાં પ્રબળ બનતો નથી. સારી શક્તિ માટે, સારા જ્ઞાન માટે અને દરેક પ્રકારના કાર્યક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી માટે એક ગુરુનું રત્ન આવે છે પોખરાજ. જો પોખરાજ તમે એને ધારણ કરાવડાવશો તો ખૂબ જ સારી સફળતાની એને પ્રાપ્ત થશે. બીજી વસ્તુ લગ્નેશ જે ચંદ્ર છે, ચંદ્ર અહીંયા કુંડળીમાં મેષ રાશિનો એનો બેઠેલો છે 10મા સ્થાનની અંદર. મતલબ આજીવિકાની અંદર એ પોતે ખૂબ જ જે ઈચ્છે છે એવા પરિણામો જેને પ્રાપ્ત થશે. મેષ રાશિ એટલે કૃતિકા નક્ષત્રમાં જન્મ છે. માઘ મહિનાના શુક્લ પક્ષની 9મીનો મંગળવારનો જન્મ છે. ભગવાન ગણપતિનો વાર અહીંયા મંગળ છે અને મંગળ મકર રાશિમાં ઉંચનો બની 7મા સ્થાનમાં. આમ તો એમ કહેવાય કે લગ્ન પછી એનો પૂર્ણ ભાગ્યો થાય એવો કુંડળીના યોગ બની રહ્યા છે. પણ ગુરુવારનું એ વ્રત કરે, ગુરુવારનું ઉપવાસ કરે, ગુરુવારનો જે મંત્ર છે દૈવ મંત્રી વિશાલાક્ષ સર્વ કાર્ય હિતે રતઃ અનેક શિષ્ય સંયુક્તમ પીડામ હરતુ મે ગુરુ. આ ગુરુ મહારાજની જો ઉપાસના કરશે તો એને આગળ જતા ખૂબ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ. જિજ્ઞાબેન, આશા રાખીએ છીએ કે આપનો દીકરો ચોક્કસથી પાયલોટ બને. અને એ સાથે જ અન્ય કોલર આપની સાથે જોડાયા છે. આરતીબહેન જોડાયા છે ભાવનગરથી. આરતીબહેન નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવશો. મારા ભાઈ વિશે પૂછવાનું છે. જન્મ તારીખ છે 12/11/2002. સમય? જન્મ સમય સાંજના 6:30. શું પ્રશ્ન છે? એના ભણવામાં ધ્યાન નથી દેતો ને આગળનું ભવિષ્ય કેવું છે? અત્યારે શું ભણાવો છો? અત્યારે 10મામાં છે. કોણ ભણાવવા બેસે છે ને? કોણ ભણાવવા બેસે છે? મારા પાસે બેસે એવું બધું. હા, કારણ કે શુક્ર બુધ અને સૂર્ય છે. તમારો ભાઈ રમતિયાળ છે. બીજું 5મા સ્થાનમાં રહેલો કન્યા રાશિનો મંગળ પણ ક્યાંક ને ક્યાંક એની ઉગ્રતા, ક્યાંક એને અભ્યાસમાં આગળ નુકસાન ન કરાવે એની તકેદારી રાખવી પડશે. કારણ કે દ્વિસ્વભાવ રાશિ છે. 5મું સ્થાન છે, 5મા સ્થાનની રાશિ દ્વિસ્વભાવ છે અને 5મા સ્થાનનો માલિક 6થા સ્થાનમાં. એટલે કે 12મા ધોરણ સુધી અભ્યાસમાં થોડીક તમારે મહેનત વધારે કરવી પડશે. 12મા ધોરણ પછી ગાડું દોડવા મળશે, પછી ચિંતા કરવાનું કોઈ કારણ નથી. કારણ કે ભાગ્યસ્થાનનો સ્વામી એ શનિ છે. શનિ કુંડળીની અંદર બીજા સ્થાનમાં બેઠેલો છે. પરિવારનો કોઈ પણ વ્યક્તિ એની સાથે જો અભ્યાસ માટે પ્રયત્ન કરશે તો એને ખૂબ જ આગળ જતા સારી સફળતા મળશે. એક બુધનું રત્ન આવે છે પાનું. એને ચાંદીમાં અથવા પંચધાતુમાં વઢાવી અને ગળામાં જો તમે ધારણ કરાવડાવી દો લીલા દોરામાં તો આગળ જતા એને ખૂબ જ અભ્યાસમાં સારી સફળતા મળશે. દરરોજ સવારમાં સૂર્યના ઉદય પહેલા એને ઉઠાડવાનું રાખો. દરરોજ સવારમાં ફણગાવેલા, બાફેલા કે કોઈ પણ પ્રકારે મગનું એ સેવન કરે તો પણ એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય એવા યોગ બની રહ્યા છે. દર બુધવારના દિવસે નજીકમાં કોઈ ભગવાન શ્રી રામનું અથવા ભગવાન કૃષ્ણનું મંદિર હોય ત્યાં તમે બંને ભાઈ બહેન સાથે જાઓ, એને દર્શન કરાવડાવો અને તુલસી દળ સાથે ચરણામૃત તમે એને લેવડાવો. એના ઘટમાં પડેલો ભગવાનનો આ આશીર્વાદ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. બિલકુલ આરતીબેન, આશા રાખીએ છીએ કે આપની સમસ્યાનું નિરાકરણ આવી જશે. આ સાથે જ અન્ય કોલર દીપ્તિબેન વલસાડથી જોડાયા છે. દીપ્તિબેન, આપનો સવાલ જણાવશો.
બેબીની જન્મ તારીખ 23/7/92. સમય સવારે મળ્યો કે 2:10. 2:10. જન્મ સ્થળ વલસાડ. વલસાડ. શું પ્રશ્ન છે દીપ્તિબેન? હા, મારી બેબી યુએસએ માં એડમિશન લીધું છે MBA માટે, પણ એના 2 વખત વિઝા રિજેક્ટ થયા છે. કારણ? શેમાં એડમિશન લીધું છે? MBA. કઈ જગ્યાએ લીધું છે? USA માં. હવે અહીંયા એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે 2 વસ્તુ અહીંયા તમે સાથે પ્રશ્ન કરી રહ્યા છો. એક ઉજ્જવળ કારકિર્દી અભ્યાસની અંદર અને બીજી પરદેશ ગમનની વાત. પરદેશમાં જઈને US માં જઈને અભ્યાસ કરવાનો છે. આ 2 વસ્તુ ધ્યાનમાં રાખો. મકર રાશિનો શનિ સ્વરાશિસ્થ બની અને ભાગ્યસ્થાનમાં છે, મતલબ ભાગ્યનું પ્રબળ બની ગયું. અભ્યાસની અંદર સારી સફળતા એને મળશે. હવે એને શુક્ર સૂર્ય આ બંને ગ્રહો સાથે પડેલા છે અને એ પણ પરાક્રમ સ્થાનની અંદર છે. બુધ સાથે જોડાયેલો, મતલબ ઉત્તમ કારકિર્દી માટે સારામાં સારો સમય ગણાય. સ્વરાશિસ્થ બનેલો શનિ અને પરદેશ માટે સારી તકો ઊભી કરાવડાવે. પણ અહીંયા મંગળ વૃષભ રાશિનો દેહ ભુવનની અંદર અધિશત્રુ બને છે. તો આ મંગળ ક્યાંક ને ક્યાંક એને પરેશાની આપે છે. તમે કહ્યું 2 વખત એને વિઝા રિજેક્ટ થયા. તો એના માટે ભગવાન ગણપતિ સિવાય કદાચ અન્ય પંથા વિદ્યતે નાય. પ્રદેશ ગમનની અંદર જયારે અવરોધ આવતા હોય, ખાસ કરી વિદ્યા પ્રાપ્તિ માટે, ત્યારે ભગવાન ગણપતિએ ખૂબ જ શ્રેયકર માનવામાં આવે છે. અને ગણપતિની ઉપાસનામાં પણ સામાન્ય રીતે વાર કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ, બધું તો બરાબર છે, પણ 1008 મોદકની આહુતિ દ્વારા ભગવાન શ્રી ગણપતિની જો ઉપાસના કરવામાં આવે, ગણેશ યાગ કરવામાં આવે અને દરરોજ સવારમાં જ્યાં સુધી વિઝા ન મળે ત્યાં સુધી ઓમ ગંગ ગણપતિ મોઢામાં ગોળની કાંકરી મૂકીને જો પાઠ કરવામાં આવે તો ચોક્કસ આગળ જતા એને સારી સફળતા અભ્યાસમાં પણ મળશે અને પરદેશ ગમનની પણ એની સુખાકારી રહેશે. અન્ય કોલર જોડાયા છે કીર્તિભાઈ ભરૂચથી. કીર્તિભાઈ, આપનો સવાલ જણાવશો. હાજી સાહેબ, મેં એકચ્યુઅલી મારે જોબ વિશે પ્રોબ્લેમ છે. મારે નોકરીમાં થોડી પ્રોગ્રેસ નથી. તેના જન્મ તારીખ એવું કઈ ખરું? હાજી સાહેબ, 24/1/78 અને 24/1/77. હા. સમય છે 23 તારીખે રાતના 12:30 એટલે 24 તારીખનો થાય છે. બરાબર છે. 78. જી 78. હા જી સર. હવે તમે તમારો પ્રશ્ન કહો. હવે સર મારા નોકરીમાં ખાસ પ્રોગ્રેસ નથી. મારા જોબ માટે પૂછ્યું. શું કરો છો અત્યારે? સર મેં જગડે જોબ કરું છું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં એ ડેઝિગ્નેશન. હવે તમારી કુંડળીમાં 10મું સ્થાન એ કર્મનું સ્થાન છે, 10મું સ્થાન એ આજીવિકાનું સ્થાન છે અને એમાં કર્ક રાશિમાં મંગળ નીચનો બને છે. તો આ મંગળ ચંદ્ર સાથે યુતિમાં હોવા છતાંય પરિણામ ઓછું આપે છે. એનું મૂળ કારણ કર્ક રાશિમાં મંગળ નીચનો બને છે એટલા માટે. 12મું સ્થાન એ કન્યા રાશિ છે. કન્યા રાશિમાં રાહુ છે. રાહુ કન્યા રાશિમાં આમ તો સારા પરિણામ 12મા સ્થાનમાં આવે, પણ 6ઠા, 8મા અને 12મા સ્થાનમાં આ પ્રમાણે રહેલો રાહુ ક્યાંક ને ક્યાંક પિતૃદોષ પણ કરાવતો હોય છે. તો મને લાગે છે ત્યાં સુધી પિતૃઓને વ્યવસ્થિત રીતે યાદ કરવામાં આવે, પિતૃદોષની પૂજા કરવામાં આવે અને મંગળને લગતા મંગળના જાપ 44,000 હોય છે. ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત ક્રાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યમ. અથવા બીજો એક મંત્ર છે ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. આ 44,000 મંત્રના જાપ કોઈ પણ મંગળવારથી મંગળવાર સુધી આપ જાતે કરો છો, કોઈ સારા બ્રાહ્મણ પાસે કરાવડાવી લો, એક લાલ નાળાછડી જમણા હાથના કાંડે બાંધી દો. આ બધું કરશો તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ. અન્ય કોલર જ્યોતિબેન જોડાયા છે આપણી સાથે આણંદથી. જ્યોતિબેન, નમસ્કાર, આપનો સવાલ જણાવશો. હા નમસ્કાર, હું આણંદથી વાત કરું છું. મારું નામ જ્યોતિ છે. મારી જન્મ તારીખ 20/9/1980, જન્મ સ્થળ આણંદ, સમય સાંજના 5:25. શું પ્રશ્ન છે જ્યોતિબેન? હા, પ્રશ્ન મારો છે કે મારે મહારાજ નામથી પોતાનું મકાન તો છે પણ બીજું આનાથી સહેજ મોટું મકાન લેવું છે, તો એ ક્યારે લેવાશે? તમારા કુંડળીના આધારે જોવા જઈએ તો લગ્ન કુંડળીમાં 4થું સ્થાન એ વૃષભ રાશિનું છે. વૃષભ રાશિનો સ્વામી શુક્ર 9મા કુંડળીમાં બેઠેલો છે લગ્નની અંદર, મતલબ મકર રાશિમાં છે. તો અહીંયા જે શનિ જે છે એ શનિ તમારો બેઠેલો છે 6ઠા સ્થાનમાં, 6ઠી રાશિમાં. તો મતલબ કે આગળ જતા ભવિષ્યમાં તમને જે વૈભવી મકાન મળશે એમાં ટોટલ રસોડું અને ડ્રોઈંગ રૂમ કરતા 6 રૂમ થાય એવું મકાન તમારી કુંડળી બતાવી રહી છે કે આવો તમને વૈભવી એક સારું મકાન મળે. બરાબર, મને લાગે મકાન મળશે ક્યારે? તો એનો મતલબ એવો થાય કે અત્યારે વર્તમાન કાળે ગુરુ ઉપરથી રાહુનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક તમને તકલીફો ઉભી કરાવડાવે. બીજી વસ્તુ એ છે કે વૃશ્ચિક રાશિમાં 10મા સ્થાનની અંદર શનિ મહારાજ બેઠા હતા. એ શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ પડે છે. 4થા સ્થાન જે તમારું જમીન મકાન મિલકતનું સ્થાન છે. તો આવા સમયે શનિ મહારાજ પોતાનું સ્થાન બદલીને એકાદશ સ્થાનમાં જાય પછી તમને સારા મકાનના યોગ બને. મતલબ કે 2017ના 10મા મહિના પછી પરિણામ સારા દેખાય. પણ મને લાગે છે પૂર્ણતઃ સુખ જેને કહી શકાય એ 2019ના જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના પછી દેખાઈ રહ્યું છે. તમારી કુંડળીમાં સૂર્ય શનિ સાથે જોડાયો. તમે જોજો દરેક કાર્યની અંદર ક્યાંક ને ક્યાંક તમને અવરોધો દેખાતા હશે.
કાર્યક્ષેત્રમાં વિકાસ માટે, ડેવલપમેન્ટ માટે ક્યાંક ને ક્યાંક તમને તકલીફો દેખાતી હશે તો આવા સમયે ભગવાનનું શરણ લઈએ તો કોનું લઈએ? તો એના માટે લખ્યું છે કે શ્રી કામ સિદ્ધિ કામો વા ગ્રહયજ્ઞમ સમાચરે. કોઈ પણ અમાસ આવતી હોય, શનિવાર આવતો હોય અથવા તો રવિવાર આવતો હોય, એવા સમય દરમિયાન આ સૂર્ય અને શનિના સંઘર્ષ યોગના દોષનું વિધિવત નિવારણ કરાવડાવવામાં આવે, પૂજા કરાવડાવવામાં આવે, ચોક્કસ તમને સારું વૈભવી મકાન પ્રાપ્ત થશે. બિલકુલ મહેન્દ્રભાઈ, આગળ પણ આપણે પંચાંગ અને દિન વિશેષ પછી જેનું વિશેષ મહત્વ છે તેવા 12 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે તે અંગે જાણકારી આપીશું, પરંતુ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને મહેન્દ્રભાઈ આચાર્યશ્રી આપણી સાથે જોડાયેલા છે. મહેન્દ્રભાઈ, એક જયંતિભાઈ કરીને છે વિજાપુરથી અને તેઓ પોતાના ભત્રીજા વિશે પૂછવા માંગે છે. જન્મ તારીખ છે 3/9/1995. જન્મ સમય છે સવારે 6:56. સવાલ એ છે કે ઘરમાં એમના કયામાં નથી એમનો ભત્રીજો. આજના આ વર્તમાન કાળે કદાચ આ પરિસ્થિતિ દરેક મા બાપને વધતા ઓછા અંશે જોવા મળે છે કે સંતાનો અમારા કયામાં નથી, સંતાનો અમારું કયું કરતા નથી, સંતાનો અભ્યાસમાં ધ્યાન આપતા નથી, સંતાનો સ્વભાવથી ઉગ્ર છે, સંતાનો સમયસર ઉઠતા નથી, સંતાનોને સમયસર સાચવવા બહુ અઘરા થઈ પડે છે. દરેક મા બાપનો આ પ્રશ્ન છે. પણ એમાં ગ્રહબળ પણ ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ સૂર્ય શુક્ર સાથે જોડાયેલો હોય ત્યારે સંતાનને કેવી રીતે રાખવા, સૂર્ય બુધ સાથે જોડાયેલો હોય ત્યારે સંતાનને સૂર્ય એ આત્મા છે, જગતનો આત્મા એ સૂર્ય છે, જગતનું મન એ ચંદ્ર છે. તો સૂર્ય અને ચંદ્ર જયારે કુંડળીમાં પાવરફુલ હોય ત્યારે સંતાનો કયામાં હોય છે. આ સૂર્ય અને ચંદ્ર જયારે અનુકૂળ ન હોય ત્યારે ક્યાંક ને ક્યાંક સંતાનોમાં અરાજકતા દેખાતી હોય છે. અહીંયા પણ તમે જોજો, સૂર્ય સિંહ રાશિનો સ્વરાશિસ્થ બનેલો છે, દેહભાવની અંદર બેઠેલો છે, પણ શુક્ર સાથે યુતિમાં છે. મતલબ કે અહીંયા ન બનવાનું મૂળ કારણ કે પુત્રને પોતાના જયારે કામ ન સંતોષાતા હોય ત્યારે ઉપરી અધિક જેને કહેવાય ભાઈ મોટા જે ઘરમાં વડીલ વર્ગ હોય એની સાથે ક્યાંક ને ક્યાંક સંઘર્ષ થાય. એક વસ્તુ આ છે. મંગળ સાથે જોડાયેલો રાહુ તૃતીય પરાક્રમ સ્થાનમાં, મતલબ સ્વભાવની ઉગ્રતા. હવે તમે જોજો, મોટા ભાગના મા બાપો એવું ઈચ્છતા હોય અમારું છોકરું સંસ્કારી થાય, અમારું છોકરું મોટું થાય એટલે હોશિયાર થાય, પણ એની જે અણઆવડત છે એને ઢાંકવા માટે મા બાપ કાયમ પ્રયત્ન કરે. શું કામ? કે અત્યારે વર્તમાન કાળે મોટા ભાગે એક જ છોકરા હોય એટલે લાડ લડાવીને ગુજરાતીમાં કહીએ ને કે ભાઈ ફટવી માર્યા છે હવે. અને પાડોશી આવું કે પોતાના છોકરાને કોઈ નિંદા ન કરે, બરાબર છે, પોતાની માને કોઈ ડાકણ ન કે. પણ અહીંયા આ વસ્તુ ખાસ જોવા મળે. મંગળ જયારે રાહુ સાથે યુતિમાં હોય ત્યારે ક્યાંક ને ક્યાંક સંતાનોની અંદર આ પ્રમાણે સ્વભાવની એકરૂપતાનો અભાવ દેખાય અને એના કારણે કોઈની અંદર ભળે નહીં. ઘરમાં કોઈ મહેમાન આવે, છોકરું ત્યાંથી નીકળે એટલે મા બાપની ઈચ્છા છોકરા મહેમાનને પગે લાગે, હાય હલો કરે અને છોકરો સીધો ઉપર જતો રહે અને મા બાપને ખોટું લાગે. આવી ઘણી બધી બાબતો મારી તમારા જીવનમાં જોડાયેલી છે. પણ ગ્રહોના આધારે જો વ્યવસ્થિત રીતે એનું આકલન કરવામાં આવે અને જે છાશ અલગ કરવામાં આવે, પરાશ અલગ કરવામાં આવે, માખણ અલગ કરવામાં આવે તો આજ પણ આ સંસારરૂપી વળોણું ખૂબ જ સારું છે. અહીંયા સૂર્ય સિંહ રાશિનો છે, ખૂબ જ પ્રબળત્વ આપશે, પણ શુક્ર સાથે યુતિમાં હોવાના કારણે વડીલ વર્ગ સાથે ક્યાંક ને ક્યાંક તકલીફ રહેશે. તો આવા સમયે દરરોજ વડીલે સૂર્યનારાયણને જળ ચડાવવી ખૂબ જ જરૂરી બનશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, અન્ય એક પત્ર આપણને મળ્યો છે જામનગરના જોડિયા તાલુકાના હડીપણા ગામથી. નિકિતાબેન લખે છે, તેમની જન્મ તારીખ છે 27/11/2000. સમય છે સાંજે 5 થી 5:30 વચ્ચેનો, બરાબર છે. અને તેઓ જણાવે છે કે ભણતરમાં તેઓ ખૂબ જ નબળા છે અને મમ્મી પપ્પાને તેમના ભવિષ્યની ચિંતા રહે છે. તો શું કરવું જોઈએ? સામાન્ય રીતે જીવનમાં ભણતર જ સર્વસ્વ નથી હોતું, ગણતર પણ જરૂરી હોય છે. અહીંયા કન્યા રાશિ એ 5મી રાશિ છે. કન્યા રાશિનો સ્વામી જે બુધ છે એ બુધ કુંડળીમાં 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે. હવે મને લાગે છે ત્યાં સુધી 25નો બલ્બ હોય 25નો જ પ્રકાશ આપે, 40 વોલ્ટનો બલ્બ હોય 40નો પ્રકાશ આપે, 60નો બલ્બ હોય 60નો પ્રકાશ આપે, ટ્યુબલાઇટ હોય સફેદ પ્રકાશ આપે, હેલોજન હોય તો એના પ્રમાણે પ્રકાશ આપે, મર્ક્યુરી હોય તો એના પ્રમાણે પ્રકાશ આપે. ઇલેક્ટ્રિસિટી એક જ જગ્યાથી પસાર થાય છે પણ દરેક પ્રકાશની અલગ અલગ અવધિ હોય છે. એ જ પ્રમાણે અહીંયા બુધ થોડો નબળો બને છે. મતલબ સારો પ્રકાશ જોઈતો હોય તો બલ્બ બદલો, એટલે બુધનું રત્ન ધારણ કરો. આંખ જયારે નબળી પડે ત્યારે ચશ્મા પહેરવા પડે છે. એ જ રીતે જન્મકુંડલીમાં ગ્રહો નબળા પડે ત્યારે રત્ન ધારણ કરવા પડે છે. તો અહીંયા બુધનું રત્ન ધારણ કરવામાં તમારા દરેક પરિવારને લાગશે કે તમે સારો અભ્યાસ કરી શકો છો. દર બુધવારના દિવસે લક્ષ્મી નારાયણનું સ્મરણ કરવામાં આવે, દર બુધવારના દિવસે કોઈ પણ લીલી વસ્તુનું ભોજન કરવામાં આવે, લીલી શાકભાજી હોય કે કોઈ પણ પ્રકારની લીલી વસ્તુ ગાયને ખવડાવવામાં આવે, લીલું ઘાસ પણ હોઈ શકે છે. તો આ પ્રમાણે જો કરવામાં આવશે તો ચોક્કસ અભ્યાસની અંદર તમને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, આપ અમારી સાથે આવ્યા, આપનો કિંમતી સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપે આટલું સરળ માર્ગદર્શન આપ્યું. તો દર્શક મિત્રો, આવતી વખતે નવા અંકે નવા વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને અને મહેન્દ્રભાઈને રજા આપશો. જય ગણેશ.